ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલીના પૂર્વ ડેલિગેટ અને ભાજપના પૂર્વ આગેવાનોને ભાજપના કોઈપણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવતું ન હોઈને લઈને ભારે રોષ ફેલાયો છે। દહેગામ તાલુકાના હરસોલી ભાજપના પૂર્વ ડેલિગેટ અને ભાજપના અગ્રણી આગેવાનો કે જે વર્ષોથી ભાજપમાં સક્રિય રહ્યા છે અને હરસોલી ગામે કોંગ્રેસનો ગઢ તોડીને આઝાદીના આટલા વર્ષો પછી હરસોલી ભાજપમાં તાલુકા પંચાયત ડેલિગેટ તરીકે ચૂંટાઈ આવેલા ભાજપના ડેલિગેટ અને હરસોલીના ભાજપના અગ્રણી આગેવાનોની તાલુકામાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ કે કાર્યક્રમ હોય ત્યારે આમંત્રણ આપવામાં આવતું નથી। ધારાસભ્ય માટે વફાદાર રહીને ધારાસભ્યની ચૂંટણીમાં પણ પૂરતો સહયોગ આપ્યો હોવા છતાં ધારાસભ્ય ભાજપના પૂર્વ ડેલિગેટ અને ગામના ભાજપના અગ્રણી આગેવાનો દહેગામ તાલુકામાં ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં યાદ નહીં કરતા ભારે વિવાદ ઊભો થવા પામ્યો છે। હરસોલી ગામે સોમવારના રોજ મેશ્વા નદીમાં કાર્યક્રમ ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે તો પણ ધારાસભ્ય દ્વારા કોઈ તકેદારી લેવામાં આવી નથી। તેથી ભાજપના હરસોલીના પૂર્વ ડેલિગેટ અને ભાજપના અમુક અગ્રણી આગેવાનો ધારાસભ્ય બલરાજસિંહની આવી નીતિ સામે ભારે વિરોધ વ્યાપી જવા પામ્યો છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।